કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે આપણે એક નવા વિડીયો લઈને આવી ગયો છું. આજે આપણે ધોરણ 11 ના વાર્ષિક પરીક્ષામાં જે મદદરૂપ થાય તેવું સેક્શન સી, સેક્શન ડી છે, ડી નું આપણે સોલ્યુશન કરીશું. પહેલું તમારે જે સેક્શન ડી માં પૂછાય છે એ ડુ એઝ ડાયરેક્ટ, એટલે કે તમને જેવી સૂચના આપી એ પ્રમાણે કરવું, એનું એ સીધું ગુજરાતી થાય છે. ગમે ત્યારે તમે જ્યારે સેક્શન ડી માં સોલ્યુશન કરો ત્યારે સમજી સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે સૌથી પહેલા વાક્યને સમજી આ વાક્ય ઉપરથી તમને ખબર પડશે કે તમારે કાર્ડ ચેન્જ કરવાનો છે કે એક્ટિવ નું પેસિવ કરવાનો છે. અહીંયા આપણે કાઇટ્સ આર બીઇંગ કર્યું છે એટલે આપણે ખબર પડી જાય કે આપણે જે ઉપરનો ફકરો છે એને આપણે એક્ટિવ માંથી પેસિવ કરવાનો છે, કર્તરીનું કર્મણી કરવાનું છે. તો પહેલું છે ધ ચિલ્ડ્રન આર ફ્લાઇંગ ધ કાઇટ્સ, કે બાળકો પતંગોને ઉડાડી રહ્યા છે. તો કાઇટ્સ આર બીઇંગ ફ્લોન, એફ એલ ઓ ડબલ્યુ, ફ્લોન બાય ધ ચિલ્ડ્રન, કે પતંગો છે એ બાળકો દ્વારા ઉડાડવામાં આવી રહી છે. ચાલુ કાળ છે એટલે વચ્ચે બીઇંગ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ ફ્લાય, ફ્લ્યુ અને ફ્લોટ. પછી they have started the loudspeaker also, તેમણે શું કર્યું છે? they have started the loudspeaker also. તો જવાબ એ છે કે the loudspeakers have also been started by them. They have started the loudspeaker, કે તેમને મોટા મોટા લાઉડસ્પીકર પણ શરૂ કરેલા છે. શું કરેલું છે શરૂ? જવાબમાં કર્મ શું આવે? the loudspeaker. તો જવાબ શું આવે? the loudspeakers have also, એ also છે લઈ લીધું, also been સ્ટાર્ટ નું ત્રીજું રૂપ છે સ્ટાર્ટેડ બાય, એનું આ બાજુ જાય કરો એટલે શું થાય? them. they will fire crackers in the evening, કે તે સાંજે ફટાકડા પણ ફોડશે. શું ફોડશે? ફટાકડા. જવાબ શું આવશે? જવાબ બનશે crackers. crackers will be fired by them in the evening. શું કીધું? શું ફોડશે? દાખલા તરીકે શું ફોડશે? તો ક્રેકર્સ, એટલે પહેલા ક્રેકર્સ એટલે ફટાકડા. will પેસિવ કરો એટલે બી આવે, ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે ફાયર્ડ, બાય કર્તા તરીકે ધેનું ધેમ કર્યું, ઇન ધ ઇવનિંગ, કારણ કે સમય સૂચક શબ્દ છે by them in the evening. એટલે જવાબ બનશે ક્રેકર્સ will be fired by them in the evening. આપને ખબર છે કે ઉપરનો એક્ટિવ પેસિવ પૂછાય તો બીજું જે આપણે પ્રશ્ન જે પૂછાય છે બીજો ફકરો એ અથવા કાર્ડ ચેન્જ કરવાનો હોય અથવા જેન્ડર ચેન્જ કરવાનો. અહીંયા એમ કીધું જો લાસ્ટ વીક આર્યન મેટ, અહીંયા શું આપ્યું છે? રીમા આપ્યું છે. રીમાનું આર્યન કીધું છે. આપને ખબર પડી ગઈ કે લાસ્ટ વીક એમ નામ છે, જે સ્ત્રી છે સ્ત્રીનું પુરુષ કરવાનો છે. તો એ શું કરવાનું? આની જગ્યાએ આર્યન લખો. આર્યન એ ડબલ એ લખો. આર્યન મેટ a gents teacher in the, gents ની જગ્યાએ ની જગ્યાએ મેલ લખી શકો તમે, કોઈ ખોટું પાડે નહીં. મેલ ફીમેલ નહીં કરી શકો. મેલ ટીચર ઇન ધ ગર્લ્સ ની જગ્યાએ શું કરવું પડે? બોયઝ સ્કૂલ. સી ની જગ્યાએ he went there for the admission of, her ની જગ્યાએ his, niece નું શું કરે? nephew, nephew. niece એટલે ભત્રીજી થાય અને nephew એટલે શું થાય? ભત્રીજો થાય. તો ફેરફાર આપણે અહીંયા કરવાનો. ફરીથી આપણે સમજી લાસ્ટ વીક રીમાનું આપણે આર્યન કર્યું. લેડી ટીચર ની જગ્યાએ આપણે જેન્ટ્સ એ લખી શકીએ, મેલ એ લખી શકીએ, કોઈ ખોટું પાડી શકે નહીં. ટીચર ઇન ધ ગર્લ્સ ની જગ્યાએ બોયઝ સ્કૂલ. સી નું ઈ કરવું પડે, he went there for the admission of, her ની જગ્યાએ his, niece ની જગ્યાએ શું કરીએ આપણે? nephew, nephew. niece એટલે શું થાય? ભત્રીજી થાય અને nephew એટલે શું થાય? ભત્રીજો થાય. આટલા ફેરફાર કરો એટલે તમને 2 માર્ક મળી જાય. પછી છે આમાં તમને ડાયલોગ પૂછાણો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડાયલોગ આવે છે. કૃષ્ણ કહે છે અર્જુનને કહે છે, કૃષ્ણ કહે છે આઈ કેન ઓન્લી ગાઈડ યુ,
I can only show you the right path. કૃષ્ણ ભગવાન એમ કહે છે અર્જુનને કે હું તને ખાલી માર્ગદર્શન આપી શકું અને સાચો રસ્તો ખાલી બતાવી શકું. અર્જુન કે પ્લીઝ શો મી ધ રાઈટ પાથ, કે કૃપા કરીને મને સાચો એવો માર્ગ દેખાડો. કૃષ્ણ કહે બિલીવ ઇન યોર કર્મ, કે તારા જે કર્મ છે એમાં તું શ્રદ્ધા રાખ, એમાં માન તું. ડુ યોર કર્મ એન્ડ લીવ એવરીથિંગ ઓન મી, કે તારે જે કર્મ છે એ કર્મ કરતું રહેવાનું છે, બીજી બધી વસ્તુ તું મારી ઉપર છોડી દે. આવો ડાયલોગ છે. પહેલું છે કૃષ્ણ કોને કહે છે? અર્જુનને કહે છે. કેવું વાક્ય છે? આઈ કેન ઓનલી ગાઈડ યુ. સાદું વાક્ય છે. કૃષ્ણ ટોલ્ડ અર્જુન ધેટ. કારણ કે સાદું વાક્ય હોય એટલે પહેલા બોલનાર આવે, રિપોર્ટિંગ વર્બ આવે, સાંભળનાર, સંયોજક અને પછી ફેરફાર. આઈ છે પહેલા પુરુષના સર્વનામ. પહેલા પુરુષના સર્વનામ કોના પ્રમાણે કરે? બોલનાર. કૃષ્ણ પોતે શું છે? જેન છે હી. કેન નું શું કરવું પડે? could only guide you. You એટલે શું કહેવાય? you એટલે સાંભળનાર પ્રમાણે. સાંભળનાર એ તે છોકરો છે. he could only guide him. જવાબ બનશે પહેલું કે કૃષ્ણ told Arjun that he could only guide him. બે જે વાક્ય સાદા વાક્ય છે તો બીજું વાક્ય મારે told ન કરીને એને added that કરી શકે. added that બોલનાર પ્રમાણે કરે. બોલનાર કૃષ્ણ ફરીથી he can could only show him the right path. આવું લખો એક માર્ક મળી જાય. ફરીથી બોલું જવાબ. કૃષ્ણ told Arjun that he could only guide him and added that he could only show him the right path. એમ કેમ આવ્યું? કારણ કે બંને છોકરા છે. યુ નો હિમ થાય, હિસ થાય ને જ્યારે માલિકી દર્શાવો તો હિસ થતું હોય, હિમ થાય. હવે બીજું વાક્ય પ્લીઝ કે છે શો મી ધ રાઈટ પાથ. કૃપા કરીને મને સાચો એવો રસ્તો દેખાડો. એટલે શું કહે છે કે શો મી વાળું આજ્ઞાત વાક્ય છે. અને પ્લીઝ કીધું છે તો પ્લીઝ હોય ને આજ્ઞાત વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે રિક્વેસ્ટેડ લખવું પડે. તો અર્જુન રિક્વેસ્ટેડ કોને કરે છે? કૃષ્ણ. કે અર્જુન રિક્વેસ્ટેડ કૃષ્ણ ટુ શો, કારણ કે આજ્ઞાત વાક્ય સંયોજક તરીકે ટુ થી જોડે. ટુ શો મીનું શું થાય? હિમ. કારણ કે બંને છોકરા છે. હિમ ધ રાઈટ પાથ. બોલનાર પ્રમાણે ફરે, બોલનાર ને સાંભળનાર બંને છોકરા છે એટલે આમાં આપણે કન્ફ્યુઝ થશે નહીં. કારણ કે બોલનાર ને સાંભળનાર અલગ અલગ જેન્ડર ના હોય, અલગ અલગ દાખલા તરીકે હોય તો એમાં મોસ્ટ પ્રોબેબલી કન્ફ્યુઝન થાય છોકરા માટે. પણ આમાં બોલનાર ને સાંભળનાર બંને એ છોકરા છે, પુરુષ છે, હિમાં છે. જવાબ બનશે અર્જુન રિક્વેસ્ટેડ કરી એટલે પ્લીઝ નીકળી જાય. રિક્વેસ્ટેડ કૃષ્ણ સંયોજક તરીકે ટુ શો હિમ ધ રાઈટ પાથ. પછી છે છેલ્લું કે કૃષ્ણ બિલીવ ઇન યોર કર્મ. બિલીવ એટલે તારા જે કર્મ છે કર્મમાં માન. તો આપણે આજ્ઞા જ છે, સલાહ આપે છે ભાઈ તું તારા કર્મમાં માન and do your karma and leave your everything on. કારણ કે બીજું બધું કઈ કરીશ, ખાલી તું તારા કર્મ કરતો જ અને બીજું બધું મારી ઉપર છોડી દે. કૃષ્ણ છે એ સલાહ આપે, એડવાઇસ એ કરી શકે. સજેસ્ટ ની જગ્યાએ એડવાઇસ લખો તો સારું લાગે. કે કૃષ્ણ એડવાઇસ કોને આપે છે? અર્જુન ટુ બિલીવ ઇન હિઝ કર્મ. હિઝ કર્મ હિમ નો આવે, હિઝ આવે કે તું તારા કર્મમાં માન. માલિકી દર્શાવે છે. કૃષ્ણ એડવાઇસ અર્જુન ટુ બિલીવ ઇન હિઝ કર્મ એન્ડ અગેન બીજી વખત આઈ તે કેવું છે? આજ્ઞાત વાક્ય છે. ભલે ટુ ડઝ આપ્યો પણ પ્રશ્ન છે આજ્ઞાત વાક્ય છે. એન્ડ અગેન સજેસ્ટેડ અથવા એડવાઇસ જે લખવું સજેસ્ટેડ Arjun to do his karma and leave everything on him. ફરીથી જવાબ બોલું છું. કૃષ્ણ એડવાઇસ અર્જુન to believe in his karma and suggested Arjun to do his karma and leave everything on
હિમ આવું લખો એટલે ચોકે ચોખ્ખું સાચો માર્ક પૂરેપૂરા માર્ક તમને મળે. પછી તમારે લેંગ્વેજ ફંક્શન આવે છે સેક્શન ડી માં પણ છે તરત જ ને કે શોવિંગ રિઝલ્ટ દર્શાવવાનું છે. ધ પ્યુન ઇઝ સો ઓન ઇટ કે પ્યુન એટલે પટ્ટાવાળો એટલો બધો પ્રમાણિક હતો કે અહીં એક ખ્યાલ આવે જે કાળમાં વાક્ય આવ્યું એ કાળમાં જ બને. દાખલા કે સો દે કે ટી ટુ એની આનાથી તો બને નહીં, આ ટુ વાળાથી બને નહીં એટલે બે તો નીકળી જાય કારણ કે 100 ની સાથે હંમેશા ધેક જ આવે. યાદ રાખવાનું કે આ વાક્ય વર્તમાન કાળમાં છે તો બીજો ઘટકો કયો આવે વર્તમાન કાળમાં છે. હવે અહીંયા દાખલા તરીકે કુડ આવ્યું કુડ શેમાં આવે ભૂતકાળમાં આવે આ આવે ને વૈધું કયું આ કે the pune is so honest that he cannot cheat anyone કે પટ્ટાવાળા છે એટલા બધા પ્રમાણિક છે કે કોઈ દિવસે કોઈને છેતરે નહીં. આ બે માંથી જ આપણે ખબર હતી કારણ કે સો ધેટ ટેમ આવ્યું છે. આ કેમ નો આવે કારણ કે કુડ આવ્યું છે ભૂતકાળનું વાક્ય છે અને આ વાક્ય વર્તમાનમાં છે એટલે જવાબ શું આવશે બી સો ધેટ he cannot cheat anyone. ખાલી જગ્યા we could have attended the marriage function showing condition in the past. આપણે જે લેંગ્વેજ ફંક્શન ડિટેલમાં ભણાવી એમાંથી લેવામાં આવ્યું છે કે ભાઈ તમારે ભૂતકાળની શરત જેવા બીજો કરતો શું કે I could have attended the marriage function કે મેં તારા લગ્નનું જે ફંક્શન છે એમાં હાજરી આપી હોત તો આપ્યું હતું. આપણે ખબર છે unless પોતે જ નકાર છે કે પેલા unless we had missed the train કે જો અમે ટ્રેન ચૂકી ગયા ન હોત તો અમે તારા મેરેજના જે ફંક્શન છે હાજરી આપી. આનો શું થાય if we had missed the train કે જો અમે we had missed the train કે જો અમે ટ્રેન ચૂકી ગયા હોત તો ચૂકી ગયા ન હોત તો આવે ત્યાં તો આવે જ નહીં. unless ને not જો બી unless પોતે શું છે નકાર છે તો not આવે છે એટલે આ નો આવે. had we missed the train કે જો અમે ટ્રેન ચૂકી ગયા નો હોત તો આપણે અટેન્ડ નો જવાબ શું આવશે પહેલું કે unless we had missed the train કે જો અમે ટ્રેન ચૂકી ગયા ન હોત તો we could have attended the marriage function તો કે અમે તારા મેરેજ ફંક્શન માં હાજરી આપ્યો. હકીકતમાં બન્યું શું છે કે ટ્રેન ચૂકી ગયા છે એટલે મેરેજ ફંક્શન માં હાજરી આપી નથી. આ કેમ ન હોય કે we have missed the train કે અમે કે જો અમે ટ્રેન ચૂકી ગયા ન હોત તો એવું આવે ચૂકી ગયા હોત તો આપણે યાદ એટલે જવાબ શું બને છે પહેલો જવાબ. ખાલી જગ્યા we went to Delhi showing reason કારણ દર્શાવવાનું છે કે ખાલી જગ્યા we went to Delhi કે અમે દિલ્હી ગયા કયા કારણ આમાં ગમે લગતા ત્યારે સૌથી પહેલા જોઈ દેવાનું શેનું કારણ ભૂતકાળમાં કાળ છે. વિથે વ્યૂ માં શું આવે હેતુ દર્શાવતા કારણ નો દર્શાવે આ ખોટું આવે. સિન્સ એટલે કારણ દર્શાવવામાં આવે તો શેમાં આવે કોન્ટ્રાસ્ટમાં વિરોધાભાસ બે તો આવે તે વૈધા બે સિન્સ એ કારણ દર્શાવે ને એઝ એ કારણ દર્શાવે. હવે વી ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વાક્ય કેવું છે વર્તમાન કાળમાં છે. ક્રિયાપદનું મૂળ રૂપ આમાં વિષ્ણુ નથી લખ્યું. ઉપરનું વાક્ય ભૂતકાળમાં છે નીચેનું વાક્ય વર્તમાનમાં છે એટલે વાક્ય બને જ નહીં. લાઈ જવાબ છેલ્લે શું કે as we wanted to visit the red fort કે અમારે રેડ ફોર્ટ અને લાલ કિલ્લાની મુલાકાત લેવાની હતી એના કારણે અમે દિલ્હી ગયા. જવાબ શું બનશે ડી. કેમ બને સિન્સ અને એસ બંનેમાં કારણ દર્શાવ્યું છે તો આપણે શું જોવાનું કે વાક્ય જોવાનું વાક્ય બે કાળમાં છે અને છતાં પણ જો બંને એક જ કાળમાં હોય તો ગુજરાતી કરવાનું એટલે ગુજરાતી કરો એટલે તમને સમજાઈ જાય કે કયું સાચું વાક્ય બની શકે. પછી 3 માર્કમાં જે તમને કમ્બાઇન ધ સેન્ટેન્સ એટલે સિન્થેસિસ કે 3 થી 4 વાક્ય આપ્યા હોય એનું એક તમારે મીનિંગફુલ વાક્ય બનાવવાનું. ખાસ એ ધ્યાન રાખવાનું કે એમાં અલ્પવિરામ આવી શકે છે કોઈ દિવસ પૂર્ણવિરામ આવે નહીં. આપણે સમજી લઈએ કે ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર કે ગાંધીજી એક મહાન એવા નેતા હતા. હી વોઝ અ નેશનલ લીડર તે કેવા નેશનલ એટલે રાષ્ટ્રીય કક્ષાના હતા. પહેલા કે મહાન લીડર નેતા હતા પછી કે રાષ્ટ્રીય કક્ષાના. પછી he fought
ફોર ધ ફ્રીડમ ઓફ ઇન્ડિયા, કે ભારતને આઝાદી મળે એના માટે એમને લડાઈ કરી હતી. પીપલ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ, કે લોકો એમને પ્રેમ અને માન આપતા હતા. ઘણું બધું આપણે ખબર છે. હવે આપણે સાવ સાદું કે ગાંધીજી વોઝ અ ગ્રેટ નેશનલ લીડર. પેલું વાક્ય મળી જાય કે ગાંધીજી વોઝ અ ગ્રેટ નેશનલ લીડર. એટલે આખે વાક્ય ત્યાં જતું કે ગાંધીજી એક રાષ્ટ્રીય કક્ષાના મહાન એવા નેતા હતા. એની જગ્યાએ કે જે વ્યક્તિની વાત હોય કે હું આવે, નિજી વસ્તુની કે પ્રાણીની વાત હોય તો વિચારે હું ફોટ ફોર ધ ફ્રીડમ ઓફ ઇન્ડિયા, કે જે ભારતને આઝાદી આપવા માટે લડ્યા. તેથી સો અથવા આપણે ધેરફોર જે તમારે લખવું હોય કે સો પીપલ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ અલોન, તેથી લોકો તેને વધારે પ્રેમ અને માન આપે છે. આટલું તમે લખો એટલે 3 માંથી 3 માર્ક મળી જાય. કે ગાંધીજી વોઝ અ ગ્રેટ નેશનલ લીડર who fought for the freedom of India, so people love and respect him a lot, કે તેથી લોકો એમને વધારે પ્રેમ અને માન આપે છે. પછી તમારે 4 માર્ક નું પૂછાય છે કે અંડરલાઈન કરેલા શબ્દોમાં શું શું મિસ્ટેક છે એ આપણે સમજી લઈએ. આવું આપેલું છે. નવી પેપર સ્ટાઇલમાં 3 ખાલી જગ્યા આપે છે. જૂની પેપર સ્ટાઇલમાં ખાલી અંડરલાઈન કરેલું આપતું. સહેલી, કારણ કે પાસ થતા નતા એટલે સરકારે શું કર્યું કે ભાઈ આ રીતે કરી નાખ્યું. કીધું છે કે અજય એન્ડ વિજય આર ખાલી જગ્યા ટુ ગો ટુ માઉન્ટ આબુ. અજય અને વિજય આર આપ્યું છે. આપણે ખબર કે ઇઝ એમ કે આર હોય તો કા ક્રિયાપદ નું રહ્યું આઈએનજી વાળું રૂપ આવે, અને કા પછી કેવું આવે ક્રિયાપદ નું ત્રીજું રૂપ. ક્રિયાપદ નું ત્રીજું રૂપ ક્યારે આવે કે જ્યારે વાક્ય પેશી હોય ત્યારે. ટુ બી નું રૂપ પ્લસ ક્રિયાપદ નું ત્રીજું રૂપ ક્યારે આવે? વાક્ય પેશી હોય ત્યારે. અને આઈએનજી વાળું ક્યારે આવે કે જ્યારે વાક્ય ચાલુ કાળ. કે અજય અને વિજય આર પ્લાનિંગ. શું આવશે જવાબ? પ્લાનિંગ ટુ ગો ટુ માઉન્ટ આબુ. કે અજય અને વિજય પોતે માઉન્ટ આબુ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કારણ કે આખું વાક્ય વાંચો ત્યારે વાક્ય એક્ટિવ વાક્ય છે. પ્લાન તો આવે છે, ખાલી પ્લાન ન આવે. they will go there with નો આવે, into નો આવે, so by a car. અને into એટલે ક્યારે આવે કે જ્યારે તમે ગતિમાં હોય ને જતા હોય ત્યારે into આવે. દાખલા તરીકે I jump into the well, કે મેં કૂવામાં કૂદકો માર્યો. કૂવામાં with એટલે વડે થાય, વડે પણ આવે. જ્યારે સાધનની વાત હોય ત્યારે શું આવે? by આવે છે. ચાલીને on foot આવે છે તો શું આવશે? there by a car. જોબ આ સચો ભાઈ. they ask all there એટલે તેઓના, એ શું આવશે? there there એટલે માલિકી દર્શાવે. આવું there એટલે આ તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહેવાય કે તમારે વાક્યની શરૂઆત કરવા માટે આ there આવે. આ તો આવે નહીં. આ there એટલે શું આવે? જ્યાં તમે માલિકી દર્શાવતો. દાખલા તરીકે આપણે કહીએ છીએ ours is the best school, કે અમારી જે બધી નિશાળ છે સારામાં સારી છે. ours આપણે એમ કે આપણી નિશાળ છે તો એ બરાબર. ours એટલે અમારી. ભારત છે. theirs એટલે તેઓનું. ભાર દર્શાવે. અહીંયા શું કે ખાલી તેઓના એટલે their friends to accompany them. જવાબ શું આવશે? their. પહેલામાં જવાબ આવશે પ્લાનિંગ, બીજામાં આવશે by, ત્રીજામાં આવશે their. 49, 50, 51 બરોબર. 3 માર્ક નું તમારે પૂછાય છે. 12મા ધોરણમાં 4 માર્ક નું પૂછાય છે. તો આ સોલ્યુશન ને તમે વ્યવસ્થિત સમજી જજો, જેથી તમારે વાર્ષિક પરીક્ષામાં જે પેપર તમે આપવા જઈ રહ્યા છો તેમાં તમને મદદરૂપ થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ.